जुलाई मासનું બીજું સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છે પણ હજુ મેઘરાજા મહેરબાન નથી થયા। વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવો ભડકે બળી રહ્યા છે અને માંગની સામે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે। રિપોર્ટ। અમદાવાદની જથ્થાબંધ શાકભાજી બજારમાં મોટો પુરવઠો ઉતારતા બારેજાથી ખેડા વચ્ચેના ગામડાઓ શાકભાજી વાવેતર ઉપર નભે છે। ચોમાસું ખેંચાતા ટિંડોળા, ગલકા અને દૂધીનો પાક લેતા હરિયાળા ગામના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પહેલા આખો માળોમાં 30 કિલો 40 કિલો મળતા હતા, અત્યારે 2 કિલો જ મળે છે। શાકભાજીના છૂટક ભાવ ભડકે બળે છે ત્યારે જ ખેડૂતો પાસે માલ નહીં હોવાથી આવક ઘટાડાનો અફસોસ તેમને કોરી ખાય છે। વરસાદ નહીં આવતો એટલે અમારે ઘરમાં ખેંચ પડે, છોકરાને હાર ભણાવવાના પૈસા ટકાની ઘરમાં વાપરવાની તકલીફ તો પડે જ ને। ભેંસોની શું નાખીએ। મેઘરાજાની મહેર થવાની આશાએ આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને બરબાદીનો ભય સતાવે છે। નુકસાન તો ઘણું બધું થયું પાકને। અમુક ગિલોડી છે, કારેલી છે, બધું મંડપ બધા સુકાઈને સાફ થઈ ગયા મળવા। વાંસ બધું નવું બધું લાઈન તૈયાર કર્યું અમે, પણ કશું થયું નહીં અત્યારે તો પાકમાં કશું। કેટલાક ખેડૂતોએ શાકભાજીની આશા છોડી કપાસ જેવા રોકડિયા પાકનું વાવેતર શરૂ કર્યું છે। કૂવામાં પાણી પણ હવે ઊંડા ગયા છે। ડીઝલ એન્જિન પણ ડચકા ખાઈને પાણી ખેંચે છે। ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે। સુકાયેલા આ શાકભાજીના વેલાઓને જોઈને હજુ આપણે જો શાકના ભાવ ઘટવાની રાહ જોતા હોઈએ તો એ આપણી આશા નઠારી નીવડશે। હજુ વરસાદ વધુ ખેંચાશે તો હજુ પણ વધારે કપરા દિવસો આવશે। જતીન ભટ્ટની સાથે દેવશી વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।